પોરબંદરના નવા જલારામ મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રઘુવંશી સંત શિરોમણી શ્રી જલારામ બાપા, વીરબાઈમાં અને ગુરુ મહારાજના ચરણ સ્પર્શ કરવા વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને સાથે ધ્વજાજી મહોત્સવમાં પણ મહિલા મંડળ સાથે બહોળી સંખ્યામાં જલારામ ભક્તો જોડાયા હતા। અષાઢ સુદ પૂર્ણિમાના પાવન દિવસે સંત શિરોમણી શ્રી જલારામ બાપાના નવા જલારામ મંદિર ખાતે વહેલી સવારથી જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા। સામાન્ય દિવસોમાં નવા જલારામ મંદિર નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ ગુરુ પૂર્ણિમાના દિવસે રઘુવંશી સંત શ્રી જલારામ બાપાના ચરણ સ્પર્શ માટે નિજ મંદિર વહેલી સવારથી જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો મહિલા મંડળ દ્વારા ધ્વજાજી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાસ ગરબાની રમઝટ સાથે ધ્વજાજી પૂજન થયું હતું। જલારામ મંદિરે આવનારા તમામ ભક્તોને કોરી ખીચડીનો પ્રસાદ, રક્ષાસૂત્ર અને ફરાળનો લાહવો મળ્યો હતો અને સાંજના સમયે ધૂન, ભજન અને સત્સંગ સાથે ડિજિટલ ફ્લેશ લાઇટથી મહાઆરતી અને પુષ્પાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ જોડાયા હતા। નિપુલ પોપટ સાથે શોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।